આજે તો અચાનક થઈ ગયું કુવે નાવા જવાનું. કાંઈ નહીં, પછી તો આપણે હાલવા માંડ્યા. પછી હાલીને જવાનું હતું તો આપણે બધાને કહી દેવાનું છે કે આપણો છે આજે ફર્સ્ટ બ્લોગ. તો બધાને કહી દેવાનું કે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છે આપણો કેળો અને હાલીને જવાનું છે. તો આ છે કંઈક આપણો નદીનો વ્યૂ. તો જોઈ શકો છો કે એવી રીતનો વ્યૂ છે. તો આ રીતનું હાલીને જવાનું છે. કાંઈ નહીં, પછી તો આપણે આપણું પ્યારું મુખડું જોઈને મળે હાલવા. પછી કાંઈ નહીં, આ છે આપણું કૂવાનું વ્યૂ. કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. આમાં આપણે નાહવાનું છે. તો કાંઈ નહીં, આપણે આમાં નાહવાનું છે હવે. પછી તો થઈ ગઈ આપણી ચેતન બાહુબલીની એન્ટ્રી. પછી તો એને આવતા હવે તો ધૂપકો મારી દીધો. પછી મેં આડા અવળા આંચ કરીને મેં ધૂપકો મારી દીધો આમ કરીને. નીચે જઈને બુડબુડ થઈ ગયું. પછી મેં હાથ કાઢી નાખ્યા બારા. પછી છે ચેતન બાહુબલીએ કરી નાખ્યો સ્ટન્ટ. આડો પાડાની ઘોડે પડ્યો. ત્યાં તો આપણા સુમિતભાઈએ ધૂપકો મારી દીધો ભાઈ. નગડી જોજો આવે અજગરની જેમ બારો. રા તો કણો નહીં તો ડેંડું હે ડેંડું એવું ડેંડું બારું. નાઈને પછી કરી નાખ્યા આપણે કૂવામાં પાલટી. પછી તો મેં મારું સાંજા જેવું મોઢું જોઈ લીધું ફોનમાં. પાલટી કરીને ભાઈ પડી ગયા પાણીમાં. બાર જૂઠ બોલો. પછી તો બે ભાઈ હામાં થઈ ગયા હો. પછી એક નાનો એવો સ્ટન્ટ કરી નાખ્યો હો ભાઈ. પાણી જોઈને હું તો ધીમે ધીમે બુડવા લાગ્યો. કાંઈ નહીં, પછી સુમિતભાઈને કરી દીધા બાય બાય ને પછી અત્યારે આપણે આપણી વાડીએ. તો વાડીનું વ્યૂ કાંક આવું છે. અને છેલ્લે સુધી જોવા માટે આપ સૌનો આભાર. લાઈક ફોલો કરી નાખજો.